હેલો પાટણ. ઉનાળામાં જ્યાં ગરમીની બેટિંગ શરૂ થઈ ગઈ છે ત્યાં પેટને ઠંડુ કરવા માટે ઠંડા પાણીની તો જરૂર પડે જ છે ને, પરંતુ ફ્રીજનું પાણી આજે નહીં તો કાલે શરીર માટે હાનિકારક જ છે. એટલા માટે જ આપણા પૂર્વજો માટીમાંથી બનાવેલા માટલાનો ખૂબ ઉપયોગ કરતા હતા. તો ચાલો ને આપણે પણ એ પહેલને ઉજાગર કરીએ અને આપણે આપણા પૂર્વજોના જીવનશૈલીના માર્ગે ફરી પાછા વળીએ. પરંતુ આ માટીના માટલા પાટણમાં ક્યાંથી લાવવા? આ છે આપણા ધર્મભાઈ, જે ગુંગળી તળાવની સામે ગ્રામ હાટમાં માટીની બનાવેલી દરેક પ્રકારની વસ્તુઓનું વેચાણ કરે છે. તેમની પાસે ઠંડા પાણીના માટલા, કચ્છી માટલા, દેશી માટલા, રાજસ્થાની માટલા અને ચકલીઓને પીવડાવવા માટેના પાણીના કુંડા પણ છે. અને હા, છોડ વાવવા માટેના પણ કુંડા તે માટીના રાખે છે. અને એક નવી જ પહેલ કે પીવાના પાણી માટેની બોટલો પણ હવે માટીની ધર્મભાઈ રાખવા માંડ્યા છે. આવી દરેક પ્રકારની માટીની વસ્તુઓ તેમને ત્યાં વહેંચાય છે. તો રાહ કોની જુઓ છો? આજે જ ગુંગળી તળાવની સામે ગ્રામ હાટમાં પહોંચી જાઓ અને ધર્મભાઈની મુલાકાત અવશ્ય લેજો. અને આવા જ અવનવા વિડીયો માટે આપણા આઈડીને ફોલો અવશ્ય કરી લેજો.